દારૂ થઈ રહ્યો અને નશોય સડ્યો કરે. તારી કેટલી મારા બેટા કેટલા રૂપિયા લે છે? દારૂ પીવું એટલે પછી આખું ગામ મારું. હવે આપણે છે ને 4 કલાક તો જાણે ગામના સરપંચ. ઓહ દારૂડિયા હવારમાં પીજો છે શું મારો બેટો? આયો તારે દારૂ પીવો છે? પીવો તારે હેડ પાવું. અલ્યા થોડુંક જોઈને તો બોલ. હું ક્યાં કઈ નાનું છોકરું છું અને હું કોઈ દાડો દારૂ જિંદગીમાં મારે મોઢે નથી પીતું. તમે જેઠા ભગત સાહેબ ને મેં કીધું મોકલા ઓલા પોટલી દારૂડિયા છે. ભૂલ થઈ ગઈ જેઠા ભગત. પાય લાગો પાય લાગો. મને લાગે છે હમણાં આ સોટણી અડે છે ને એટલે તમને આ સોટણીનો દારૂ છે ને મફતમાં હાથમાં પડી ગયો લાગે. તેમાં હવારમાં પીને આમ ડોલો. સોટણી બોટણીનો આપણે દારૂ ના પીયા ને સોટણીની આપણને ખબર નથી. જમલ્યા તને સોટણીની નથી ખબર? આ મોટી સોટણી આવી છે, ઢોલ વગાડતી સોટણી તો આવી છે અને ગામ બધે મીટિંગના ઢોલ વાગતા હોય ને તોય કે માજ્યું કે મને આ મોટી સોટણીની ખબર નથી. હવે એ મોટી સોટણીમાં અમને કોઈ દારૂ ના લે. એ મોટી સોટણીમાં તો તમે જેવા હોય ને એ 50,000નું બૂસ મારે છે. મને તો એક નાનો સ્કૂટર હાલે ને ડબલ અમે રાજીના રેડ પણ મારું બેટું આ મોટી સોટણીમાં મને કોઈ વાતું જ નથી. હવે હેડી અહીંથી દારૂડિયા 1 નંબર ના. હવે અમે કોઈના જિંદગીમાં કોઈના બૂસ નથી મારતા અને અમે સોટણીનો કોઈનો રૂપિયો નથી લેતા અને લેવાય નહીં. હવે તમે દારૂડિયા છો ને, દારૂ પી અને કોઈને હોટે નથી હાલતા અને બધાનો દારૂ પીજો છો એટલે 1 નંબરના બૂસ મારું તો તમે દારૂડિયા છો. ઉજાગર છે ને એટલે આસનથી ખોલતી. તમને કોણે કીધું કે દારૂડિયા વોટ નથી હાલતા? હવે અમે છે ને હજમૂળ માણસ. સવારના વહેલા અમે ગળદી ના કરે. ગામના બધા હોય ને લાઈનમાં ઊભા હોય ને એટલે એ વોટ કરી દે ને પછી અમે 4 વાગે આમાં અને પછી અમે વોટ જ કરે છે. એ પેલું કોઈને વોટ કરતા જ નથી અને બધાને વોટ હાલ જ. એટલે કેમ હમણાં યાદ નથી? હમણાં આપણા ગામમાં પહેલા ચૂંટણી સરપંચની હતી. એ ચૂંટણી જી 4 સરપંચ આપણા ગામમાં ઉપાડ્યા હતા. તમે કોઈને વોટ આલ્યો દારૂડિયું? અમે એ સરપંચની ચૂંટણીમાં તો અમે વોટ આલ્યા ત્યાં શીખ્યા છે. એની તમે મળીને વાત કરો આપણો મારાથી બે હાથ જેમ નથી. હમણાં થોડોક તાવ આવે છે એટલે એવો એમાં અમે વોટ કરવા છે કે નહીં? તો હું એવો વોટ કરવા છે ને તો એમાં 4 નિશાન હતો. કેટલો? 4 નિશાન. એટલે પછી મને મારું બેટું મોડું યાદ આવી. મને કીધું સૌથી વધારે કોણે દારૂ પાય એને વોટ આલવું. પછી મને એમ કીધું આપણા ગામમાં છે ને આપણે કીધું બધા હરખા બધા દારૂ તો પાયો જશે એટલે મેં તો છે ને 4 સિક્કા માર્યા એટલે કીધું આપણે કીધું 4 હરખા 4 તો આપણે હરખો છે પણ સોટાણ્યા. ઓહ મારો બેટો દારૂડિયો. દારૂડિયાના આઈડિયા જોરદાર છે. એટલે તારો આઈડિયા આમ તો સારો હતો પણ તારો આઈડિયા છે ને એ ફેલ જો. કેમ કે તે છે ને ઓલ્યા આપણે સિક્કા મારવાના આવે ને એમાં 1 સિક્કો મારે ને તો જ વોટ ગણાય. 4 એમ સિક્કા માર્યા પ્રાંત એટલે તારો વોટ છે ને ફેલ છું. ફેલ. અમારો વોટ ફેલ જાય જ નહીં. તમારી વાત ખોટી. મોહન ના માનો. અહીં મારો વોટ છે ને એ 4 નિશાન હતો ને એમાં એક છે ને આમ પોટલી જેવું નિશાન હતું કેરી જેવું. એમાં મેં બધા ડબલ સિક્કો માર્યો. ડબલ કીધું આ તો બાપે 2 સિક્કા મારે એટલે એ તો 2 વોટ મને જીતે એમ જ તારી જીત્યા છે. મારા બેટા કેવી વાત કરે. હેલો મારા બેટા દારૂડિયા પણ 1 નંબર ના હોય છે અને ખરેખર સોટણી આવે ને તાર તો એને જાણે આમ હાથમાં સુરુમિયો લાડુ મળ્યો. 5 મકાનું પીએ પાછા. 2 દારૂડિયા હમણાં થાય ને 2 હમણાં થાય ને પછી 4 ભેળાથી 2 પાર્ટીનું પીએ અને એમાં ખાસ સરપંચની સોટણી આવે ને તાર તો મારા બેટા દારૂડિયાની એવી મજા આવે છે. દારૂડિયાની તો વાત જ જવા દો. પણ એક છે
કે સોટણીમાં કોઈ દારૂ પાવવું નહીં અને પીવું નહીં. આમ તો આ સોટણીવાળા જ ગામમાં ને બીજે ને ત્રીજે ને પેલું દારૂ અહીંયાથી જ ચાલુ કરે છે અને પછી એ જ મોટી મોટી ભાષણમાં વાતું કરે દારૂ પીવો નહીં, દારૂ બંધી કરો, આમ કરો. ત્યાં પણ એ જ દારૂ પાઈ અને દારૂ વેચીને પાઈને પછી એ જ સરપંચ બીજા બધા સોટાતા હોય છે, કોઈ ધારા છે પીવો ને બીજા હોય. એટલે મારું તો એવું માનવું છે કે કોઈ સોટણીમાં દારૂ પાવોય નહીં અને પીવોય નહીં. અને દારૂ કોઈને ગામમાં વેચાતો હોય ને તો વેચવાય ના જોવો, બંધે કરવો. સોટણીમાં દારૂ છે ને હા મને તો એવું લાગે કે સરકારને નિયમ કરવો જોઈએ. દારૂ કોઈ રીતે પાવે ને અને પીતા પકડાય ને કે આ પક્ષનો ને ફલાણા પક્ષનો ત્યાંની ટિકિટ રદ કરાય. મારા બેટા ધર્મ દારૂ યાદ હોય હમણાં જુઓ ને પણ આ પીન ફૂલ ફરતા હેડો આપણે કરી નાખીએ અહીંની બાજી આપણે રેવડી મંત્રી જાય. એનો છોકરા તો આખો દાનો પી પીને ગામમાં ફરતા હોય ને બીજો ને કેવા આવે ભંગારના પેટનો દાદુ આવે હવે ના પીવાય. મારે તો મારી બેઠી મારે કોની પલકાય છે એ જ ખબર નથી પડી. ઉઈ જાઉં છે કરી પછી